હે ગાઈસ, કેમ છો? આ વિડીયોમાં આપણે જે MPHWનું પ્રીવિયસ યરના પેપર છે તે સોલ્વ કરીશું. તો ચાલુ કરીએ છીએ. સુધીર રામપુરા ગામમાં 50 ઘરોનું સર્વેલન્સ કરે છે અને 300 પાત્રો તપાસે છે, જે પૈકી 3 ઘરોમાં 15 પાત્રોમાં પોરા જોવા મળે છે. તો HI, BI અને CI અનુક્રમે કેટલો થાય? તો પહેલાં આપણે જોઈએ કે આ HI, BI અને CI શું છે. તો જે HI છે તેનું ફૂલ ફોર્મ થાય છે હાઉસ ઇન્ડેક્સ. હાઉસ ઇન્ડેક્સમાં શું થશે કે જેટલા ઘર તપાસ્યા છે એમાંથી લાર્વા કાં તો પ્યુપા જેટલા મળે છે તેના પર્સન્ટેજ, એટલે કે પર્સન્ટેજ ઓફ હાઉસ ઇન્ફેસ્ટેડ વિથ લાર્વા એન્ડ પ્યુપા. તો હવે આની અંદર શું થશે કે 50 ઘરોનું સર્વેલન્સ કર્યું છે, એમાંથી જે 3 ઘર છે તેમાં આ પોરા જોવા મળ્યા છે. તો અને તેના પર્સન્ટેજ આપણે કાઢશું. તો અહીંયા જેમ આ નીચે તમને દર્શાવ્યું છે આ વસ્તુ એમ થશે કે 50 એ 3 તો પર્સન્ટેજ કાઢવાના છે. આથી 100 એ કેટલા? તો 6 HI આવશે હાઉસ ઇન્ડેક્સ. પછી CI એટલે કન્ટેનર ઇન્ડેક્સ. તો જેટલા પાત્ર તપાસ્યા છે, જેટલા કન્ટેનર તપાસ્યા છે એમાંથી જેટલા કન્ટેનરમાં મળશે લાર્વા કે પ્યુપા તેના પર્સન્ટેજ કાઢવાના છે. તો 300 પાત્ર તપાસ્યા છે એમાંથી 15માં મળ્યા છે. તો આથી 300 એ 15 તો 100 એ કેટલા? તો આમ આપણે CI મળશે, એટલે કે કન્ટેનર ઇન્ડેક્સ મળશે. તો એ આપણે મળે છે 5. અને બીજું છે પ્રિટ્યુ ઇન્ડેક્સ BI. તો એ શું થશે કે નંબર ઓફ પોઝિટિવ કન્ટેનર્સ પર 100 હાઉસ ઇન્સ્પેક્ટેડ. હવે આની અંદર 100 પર છે તો પણ આપણે કેટલા તપાસ્યા છે? 50 હાઉસ તપાસ્યા છે. તો 50 એ કેટલા છે? 50 એ 15 પાત્ર મળ્યા છે. 15 કન્ટેનરમાં પોરા મળ્યા છે. તો આપણે અહીંયા 100 છે તો 50નું ડબલ કરીશું આપણે એટલે 100 થઈ જશે. અને 15 પાત્રો છે તો એનું ડબલ કરીશું તો 30 થઈ જશે. તો આથી આપણે BI શું મળશે? 30 મળશે. તો આથી આપણે જોયું કે આન્સર આવશે B. HI મળ્યું છે 6, BI મળ્યું છે 30 અને CI મળ્યું છે 5. અહીંયા તમે જોઈ શકો છો બધી પ્રોસેસ લખી છે. તો આમ આપણને મળ્યું પહેલો આન્સર. બીજું જોઈએ, ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું તખલ્લુસ જણાવો. તો ધૂમકેતુ. આદિકવિ તરીકે કોણ જાણીતા છે? નરસિંહ મહેતા. ઠીગડું શબ્દની સાચી જોડણી. તો એ આવશે એ આન્સર. ઇટ ઇઝ obligatory for everyone to abide by the laws and land. તો એની અંદર D આવશે. સમગ્ર વિશ્વમાં ચાના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ છે? ભારત. ફ્લોરોસિસના સંદર્ભે શું ખોટું છે? તો જે ફ્લોરોસિસ છે તેની અંદર શું થાય છે? વધુ પડતું જો ફ્લોરોસિસનું પ્રમાણ હોય ત્યારે ફ્લોરોસિસ થાય છે. એટલે આની અંદર D આન્સર આવશે. ફ્લોરાઇડની ઉણપથી નહીં પણ ફ્લોરાઇડના વધુ પ્રમાણના કારણે આ રોગ થાય છે. બાકીનું બધું સાચું છે. દેશની કેટલા ટકા દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે? તો 45%. સિકલ સેલ એનેમિયા કેવા પ્રકારનો રોગ છે? તો એની અંદર આવશે જનીન સંબંધિત D. ખજુરાહોના મંદિરો કયા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યા હતા? તો ચંદેલ. B આન્સર આવશે. અને એ 950થી 1050 CE દરમિયાન બાંધવામાં આવ્યા હતા ચંદેલ ડાયનેસ્ટી દ્વારા. અને એ એક મંદિર નથી, ઘણા બધા મંદિરો ભેગા મળીને એને આપણે ખજુરાહો ટેમ્પલ કહીએ છીએ. અને હિન્દુ અને જૈનના ટેમ્પલ જોવા મળે છે. અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ એને દાખલ કરવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી? તો તમિલનાડુ. અને હમણાં છે ને આપણા મોદીજીએ રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ સોલર પ્લાન્ટનું ઓપનિંગ કર્યું હતું. કાં તો મધ્યપ્રદેશમાં કર્યું હતું. યાદ રાખજો, રેવા અલ્ટ્રા મેગા સોલર લિમિટેડ. અને જે કયા રાજ્યમાં સોલર એનર્જી પ્રોડ્યુસ કરવાની હાઈએસ્ટ કેપેસિટી છે કયા રાજ્યની? તો એ કર્ણાટક આવશે.
અને બીજું આપણા દેશમાં રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીમાં. તો એ પણ યાદ રાખજો, આપણા દેશમાં કરવામાં આવ્યું હતું રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ ગ્લોબલ સમિટનું આયોજન. તો આપણે જોયું થોડુંક. ગાંધીજી કઈ સાલમાં આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા હતા? તો 1915માં પરત ફર્યા હતા. 1993માં એ ગયેલા હતા સાઉથ આફ્રિકામાં એક કેસ માટે ગયા હતા 1993માં, અને ત્યાં 21 વર્ષ રહીને ત્યાં જે સાઉથ આફ્રિકન્સ હતા તેમના માટે લડત ચલાવી હતી. અને આપણા દેશમાં તેમનું પહેલું સત્યાગ્રહ હતું ચંપારણ સત્યાગ્રહ, અને ગુજરાતમાં પહેલું સત્યાગ્રહ હતું ખેડા સત્યાગ્રહ. તો આ પણ યાદ રાખજો. ઉર્મી કાવ્યના સ્વરૂપમાં નીચેનામાંથી કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી? નાટક સી આવશે. ડેશ યુ એવર ડેશ ધીસ ડન? હેવ યુ એવર લિસન ધીસ વન છે, તો સી આવશે. ડિમોનેટાઇઝેશન શબ્દ કોની સાથે સંકળાયેલો છે? અર્થશાસ્ત્ર. તમે સાંભળ્યું જ હશે. તાજેતરમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી તથા ભારતીય સેના દ્વારા ગુજરાતના કયા સ્થળે સીમા દર્શન કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું? સુઈગામ. લક્ષ્મણભાઈની ઉંમર 55 વર્ષની છે. તેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાની છે. તેમને હૃદય રોગની સારવાર કરાવવા કઈ યોજના તળે લાભ મળશે? તો આમાંથી એક પણ નહીં. રાષ્ટ્રીય કાર્યક્રમ અને સંબંધિત રોગ સંદર્ભે કઈ જોડી સાચી છે? આની અંદર સી આવશે. તો NELP છે તેનામાં રક્તપિત્ત આવશે. NVB-DCP છે એનામાં ડેન્ગ્યુ આવશે. RNTCP છે એનામાં ક્ષય આવશે, અને NPCB છે તેનામાં ઝામર આવશે. પછી નિરોધની બાબતમાં શું સાચું છે? તો એ બિનકાયમી પદ્ધતિ છે અને જાતીય રોગ સામે રક્ષણ આપે છે. ટ્રાન્સલેટ ધ સેન્ટેન્સ ઇન્ટુ ઇંગ્લિશ. તો રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે. તો દ્વારા આવ્યું છે એટલે બાય વાળું સેન્ટેન્સ આવશે. અને ભૂતકાળની વાત છે તો ધ રામચરિત માનસ વોઝ રિટન બાય તુલસીદાસ. તો વોઝ અને દ્વારા આવે એટલે બાય યાદ રાખવાનું. તો એ આવશે આન્સર. અટલ સ્નેહ યોજનાના લાભાર્થી કોણ છે? તો જન્મજાત ખામીવાળા નવજાત શિશુઓ. તનુની ઉંમર 7 વર્ષની છે. તેને તાવ આવે છે. તેના પગ શિથિલ થઈ ગયા છે અને ચાલી શકતી નથી. તેના શરીર પર કોઈ દાણા નથી. તનુને કઈ બીમારી હોઈ શકે? તો AFP એક્યુટ ફ્લસિડ પેરાલાઇસિસ. હેઝ ધ વોર્નિંગ બેલ ડેશ? હેઝ આવ્યું છે તો એની સાથે ભૂત પ્રુડન્ટ આવશે. તો RUNG આવશે. બી આન્સર. દિલીપભાઈ, નાવ યુ ડેશ ટેક પ્રોપર કેર ઓફ યોર હેલ્થ. તો આ સલાહ આપે છે. તો યુ શુડ ટેક પ્રોપર કેર ઓફ યોર હેલ્થ. શુડ આવશે. કોઈ ફોર્સ કે એ નથી કરતા, જસ્ટ સલાહ આપે છે. તો શુડ આવશે કે તમને આવું કરવું જોઈએ, એટલે શુડ આવે એની અંદર. જાતીય રીતે ફેલાતા ચેપી રોગોના સંદર્ભે શું ખોટું છે? તો માત્ર ને માત્ર પ્રજનન તંત્રના રોગ. તો આ ખોટી વસ્તુ છે. જાતીય રીતે ફેલાતા રોગ, આ જેટલા ઓપ્શન આપ્યા છે એટલી પણ એની પોસિબિલિટી છે. કયું જોડકું ખોટું છે? તો IUCD ઇન્ટ્રાયુટેરાઇન કોપર ટી ડિવાઇસ. એનું નામ નથી, એનું નામ છે ઇન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ. એનું સાચું નામ છે. તો ખોટું જોડકું ડી છે. એવરીવન સ્ટ્રગલ્સ હાર્ડ ડેશ અર્નિંગ ધ લેવલીહુડ. તો આની અંદર વિથ અ વ્યૂ ટુ આવશે. હાર્ડ વિથ અ વ્યૂ ટુ. સી આન્સર આવશે. ભારતના બંધારણમાં કયા શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી? તો એની અંદર આવશે સમવય. સમવય એટલે શું? કે જુદા જુદા રાજ્યો મળીને એક દેશ બને છે આપનો, તે સમવય કહેવાય છે. માધવી 14 માસની છે. તેને પોલિયોના ટીપા સિવાય કોઈ રસી આપેલ નથી. તો તેને કઈ રસી આપી શકાય? મિઝલ્સની. ગુજરાતની અસ્મિતા શબ્દના પ્રણેતા કોણ હતા? કનૈયાલાલ મુનશી. ગૌરવભાઈના શરીર પર સંવેદના રહિત 7 ચાઠા જોવા મળે છે. તો ગૌરવભાઈના કિસ્સામાં શું સાચું છે?
તેમને MB પ્રકારનો રક્તપિત્ત, તેની સારવાર 12 માસ. રક્તપિત્ત વિશેનો મારો વિડીયો છે, જોજો, ઘણો સારો છે, તમને આવા ક્વેશ્ચન આવડશે. IPV કયા માર્ગે આપવામાં આવે છે? સ્નાયુમાં. પ્રેમાનંદની રચનાઓ કયા સ્વરૂપમાં મળે છે? આખ્યાન. The doctor reached the house to dash to find the patient. Late and alive આવશે, આન્સર C આવશે. સ્વીટીની ઉંમર 3 વર્ષની છે, તેને ઝાડા થયેલ છે, તો તમે શું આપશો? ORS અને ઝીંકની ગોળી બંને. પાણીજન્ય રોગ છે તો હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E એ પાણીજન્ય રોગ છે. બાકીના જે હિપેટાઇટિસ છે, હિપેટાઇટિસના પ્રકાર, એક બોડી ફ્લુઇડ એનાથી થાય છે, બોડી ફ્લુઇડ બ્લડથી ફેલાય છે. ઓપોઝિટ વર્ડ ઓફ કલેક્ટિવ, તો સિંગલ એનો ઓપોઝિટ વર્ડ થશે. એક અંદાજ પ્રમાણે દર ખાલી જગ્યા મીટરની ઊંચાઈ જતાં વાતાવરણમાં 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઘટે છે, તો 165 મીટરની ઊંચાઈ જતાં ઘટે છે. અને જે આપનું જે વાતાવરણ છે તેના કેટલા લેયર આવે છે? એક તો ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, પછી આયોનોસ્ફિયર, આ એના પ્રકાર છે. એક મેં ભૂલી ગઈ છું, તમે જોજો જરીક. હોડી જાણે આરબ ગોળી વાક્યમાં કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા. એઝ ધ ચાઇલ્ડ વોઝ અલોન આઈ ડેશ લુક આફ્ટર ઇટ હેડ ટુ. ઈંધના વીણવા ગઈ તો ઈંધના વીણવા ગઈતી મોરી સૈયાર કે ગીતના કવિનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ. રાજનગરમાં ઓરીના કેસો જોવા મળેલ છે, તો કઈ પ્રવૃત્તિ હાથ ધરશો? બીમાર બાળકોને વિટામિન A પીવડાવવું. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ ડિટરમાઇન, તો એ આવશે ડિસાઇડ. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ જણાવો. ચાંગદેવ. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? 4. દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે? મેમલ્સ, તો જીરાફ. મન ઉડી જવું રૂઢિપ્રયોગનો અર્થ દિલ ન લાગવું. તેજલ સગર્ભાવસ્થાનો 5મો માસ ચાલે છે, તેને ઝેરી મેલેરિયા થયો છે, તો રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે શું આપશો? ACT. સુશીલાની ઉંમર 27 વર્ષની છે, તે ધાત્રી માતા છે, તેને કુલ 2 બાળકો છે, તો સુશીલાને કઈ પદ્ધતિ માટે સલાહ આપશો? તો અહીં દર્શાવેલ તમામ. વર્તમાન પત્રોમાં વપરાતો કાગળ ભારતમાં ક્યાં બને છે? નેપાનગરમાં. યથાશક્તિ શબ્દમાં કયો સમાસ રહેલો છે? અવ્યયી ભાવ સમાસ. હુ ઇઝ ઓલ્ડર ધેન યુ ટુ. હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ. 2 જણ છે એટલે આપણે બિટવીન યુઝ કરીશું. ઉટાન્ટિયું પર્ટુસિસ કેવો રોગ છે? તો જીવાણુજન્ય અને હવાથી ફેલાતો. ચેન્જ ધ વોઇસ. અ મંકી વોઝ સીન બાય મી. વોઇસ પેસિવ વોઇસમાં આપ્યું છે, તો તેને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. તો આઈ સો અ મંકી, આ સિમ્પલ આવશે કેમ કે ભૂતકાળનું રૂપ છે, એટલે ડાયરેક્ટ આઈ સો અ મંકી આવશે. મી છે તેનું આઈ બની જશે, અને જે સીન છે તેનું ભૂતકાળ, સીન એ ભૂતકૃદન છે, તો એનું ભૂતકાળનું રૂપ બનશે, તો સો આવશે. અને જે આગળ છે કર્મણી, તે બની જશે મંકી. 60 તથા 20નું ગુસા ખાલી જગ્યા છે, 20 આવશે. પાછું વોઇસ ચેન્જ કરવાનું છે. હેલી મે નોટ સોલ્વ માય પ્રોબ્લમ. માય પ્રોબ્લમ મે નોટ બી સોલ્વ બાય હેલી. તો આની અંદર તમે જોયું, જે કરતા હતું તે કર્મની બની ગયું, અને જે કર્મની હતું તે કર્તામાં બની ગયું. બાકીનું એમને એમ રહ્યું. હેવ યુ એવર સીન ડેશ પીકોક ડાન્સિંગ? હેવ યુ એવર સીન ડાન્સિંગ પીકોક? હવે આની અંદર શું છે? આની અંદર હેવ સીન આવી ગયું છે પહેલેથી, જે વર્બ છે તે. તો બીજો વર્બ આપણે મૂકવો હોય તો ING વાળું રૂપ મૂકવાનું. કાં તો
ટુ વાળું પણ આની અંદર આઈએનજી વાળું મૂકીશું આપણે. હેવ યુ એવર સીન ડાન્સિંગ પીકોક? નાચતો પીકોક જોયો છે એમ. વિશેષણ દેખાડ્યું છે એમ. નામની આગળ ખાલી જગ્યા છે એટલે ડાન્સિંગ આવશે. ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. બી આવશે. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ ફોલી. તો મિસ્ટેક આવશે. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. બી આન્સર આવશે. They had to face a lot of humiliation because of their disgraceful action. બી આન્સર આવશે. સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ સંદર્ભે બંને ખોટા આન્સર છે ભાઈ. ઓરીનો ફેલાવો કેવી રીતે થાય છે? હવા દ્વારા થાય છે. RKSK એટલે શું? રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ. ફાઇલેરિયાસિસની રોકથામ સારવાર શું છે? તો DEC અને આલ્બેન્ડેઝોલ. વિશ્વ વસ્તી દિન ક્યારે ઉજવાય છે? 11 જુલાઈ. અને એમ કહેવામાં આવે છે કે 2050 સુધીમાં આપણે ચાઇનાને ઓવરટેક કરી દઈશું વસ્તીની દ્રષ્ટિએ. ઉમાશંકર જોશીએ કયું સાહિત્યિક સામાયિક શરૂ કર્યું હતું? સંસ્કૃતિ. અને અહીંયા જો તમે સડસઠમાંથી ડાયરેક્ટ આપણે 76 પર આવી ગયા છે. તો આ ગપચાઈ ગયું છે પાનું. જ્યાંથી હું એ PDF લીધી છે ત્યારથી જ પહેલેથી એવું આવ્યું છે. મારું ગુજરાત પરથી મેં PDF લીધી છે. તો જોઈએ 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. ક્રિમીયન કોંગો હેમરેજિક ફીવર કયા સૂક્ષ્મ જીવથી થતો રોગ છે? તો એ વિષાણુથી થાય છે. મૂછાળીમાં કોનું તખલ્લુસ છે? ગીજુભાઈ બઢેકા. હાથના કડિયા હૈયે વાગ્યા. પોતાની ભૂલનું પોતે ભોગ બનવું. પોતાની ભૂલનું પોતે ભોગ બનવું. કયું લક્ષણ ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો પૈકી નથી? તો બેવડી નાગરિકતા એ આપના ત્યાં નથી. તમે અમેરિકામાં જોશો તો તેમને જે એમને કેવું મળે છે, એમને પોતાનું અમેરિકાની પણ મળે છે અને જે સ્ટેટમાં રહેતા હોય એની નાગરિકતા હોય છે. જેમ કે ન્યુયોર્કમાં રહેતા હોય તો ત્યાંની પણ નાગરિકતા હોય છે. ઉપરથી જે દેશમાં રહે છે તેની પણ નાગરિકતા હોય છે. આ બેવડી નાગરિકતા છે એવું આપણા દેશમાં નથી. ઉપરથી આપણે કોઈ બીજા દેશની નાગરિકતા હોય જેમ કે કેનેડાની નાગરિકતા હોય કોઈની પાસે તો એ આપોઆપ આપણા દેશની નાગરિકતા એમની દૂર થઈ જશે, જતી રહેશે નાગરિકતા. તો તમે અક્ષય કુમારના કેસમાં જોઈ શકો છો એ એમની જે સિટીઝનશીપ છે એ ઇન્ડિયાનો નથી, એવો કેનેડાના છે. એમની પાસે સિટીઝનશીપ તો એમને વોટિંગ રાઇટ્સ એવું નથી કંઈ. તો જે બેવડી નાગરિકતા છે તે આપણા બંધારણમાં નથી. મહાદેવ શબ્દમાં કયો સમાસ છે? કર્મધારય સમાસ. 56% દરે કેટલા વર્ષનું સાદું વ્યાજ દર? 1568 થાય. તો 4. આ તમને આવડતું જ હશે આ દાખલો. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ હર્ડ. ઇગ્નોર્ડ ઓપોઝિટ છે. પંકજભાઈને ક્ષયનો રોગ લાગુ પડેલ છે. તેઓ સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડોટ્સની સારવાર લે છે. તેમની સાથે તેમની 3 વર્ષની પુત્રી પણ રહે છે. તો તેમની પુત્રીને શું સારવાર આપશો? વજન પ્રમાણે માત્ર આઇસોનિયાઝિડ. ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ. વેન્ટિલેટર એ વાળું ઓપ્શન છે આની અંદર આન્સર. ભીમ શું છે? તો એ કાર્ટૂન પણ છે, પણ આપનો આન્સર શું આવશે? ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન. સી આવશે. સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસને કેટલામાં મુખ્ય ન્યાયાધીશ છે? તો આ ત્યારનું કરંટ અફેર્સ છે તો 44 છે. અત્યારનું એ જોયું નથી તે તમે જોજો પ્લીઝ. હું ભૂલી ગઈ છું. મિશન બલમ સુખમ અંતર્ગત CMTCને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બાલ સેવા કેન્દ્ર. અને હાલના ચીફ જસ્ટિસ હતા તે હું આગળના વિડીયોમાં કીધું હતું. કોણ હતા? તો બોબડેજી હતા. કિશોર બોબડે સમથિંગ હતું નામ. મિશન બલમ સુખમ અંતર્ગત તો 88માં શું આવશે? બાલ સેવા કેન્દ્ર આવશે આન્સર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. રામ પ્લેસ ક્રિકેટ એઝ ઇફ હી વર ધોની. બી આન્સર આવશે. ગુજરાતી ભાષામાં વાક્ય રચનાનો યોગ્ય ક્રમ. તો કર્તા કર્મ ક્રિયાપદ.
અને ઇંગ્લિશમાં શું આવશે? કર્તા, ક્રિયાપદ અને કર્મ. એ વાક્ય રચના છે ઇંગ્લિશની. 91 બી આન્સર આવશે. ચોપાઈ છે. કાળી દોરી રાતી ગાય, પીવે પાણી ચરવા જાય. ચિકનગુનિયા કેવો રોગ છે? વાઘજન્ય અને વિષાણુથી થતો રોગ. પ્લેગ કયા સૂક્ષ્મજીવથી થતો રોગ છે? જીવાણુથી. યર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાથી થાય છે. ઓર્થોટોલિડીન ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે? પાણીમાં ક્લોરીનનું પ્રમાણ જાણવા. બર્ડ ફ્લૂના સંદર્ભે શું સાચું છે? હવાથી ફેલાતો વિષાણુજન્ય રોગ. 96માં ડી આન્સર આવશે. અહીં દર્શાવેલ તમામ. 97માં 1952 આવશે. રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ 1952માંથી અમલમાં આવ્યો હતો. 98માં એ, 99માં ડી અને 100માં ડી. ए डी ने डी. તો હમણાં હું આઉટ ઓફ સિટી છું મારે, તો હમણાં ટાઈમ મળ્યો તો સ્પીડમાં થોડુંક કર્યું છે. પ્લીઝ થોડુંક જે કમી રહી ગઈ છે એ થોડુંક જોઈ લેજો. અને થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા બદલ.